वडोदरा शहर में स्मार्ट मीटर का विरोध अब भी जारी है और आज तो स्मार्ट मीटर के विरोध में एक अनोखा अंदाज भी देखने मिला है। दरअसल सुबानपुरा इलाके में एमजीवीसीएल की कचहरी के बाहर स्थानीयों की ओर से स्मार्ट मीटर की शोक सभा आयोजित करवाई गई थी। इस तरीके से वहां के निवासियों ने स्मार्ट मीटर के खिलाफ विरोध प्रदर्शित किया है। आपको बता दें कि स्मार्ट मीटर की तस्वीर पर हार चढ़ाकर शोक सभा का आयोजन वहां के लोगों की ओर से किया गया था। इस दौरान आम आदमी पार्टी भी स्थानीयों के साथ मौजूद थी। सुबानपुरा इलाके समेत अन्य कई इलाकों में भी लगातार लोग स्मार्ट मीटर का विरोध जता रहे हैं। तब आज सुबानपुरा एमजीवीसीएल कचहरी के बाहर स्थानीयों की ओर से रामधुन बुलाते हुए शोक सभा का आयोजन कर स्मार्ट मीटर के खिलाफ विरोध जताते हुए पुराने मीटर वापस देने की मांग साझा की गई। વારંવાર સરકારને રજૂઆત કરી છે, અનેક પ્રકારની રીતે અમે રજૂઆત કરવાની છે કે જે તમે સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે, પરંતુ આજે પણ જેમના ઘરે મીટરો લાગ્યા છે એમનું મીટર આજે પણ ખૂબ સ્માર્ટ અને ખૂબ ફાસ્ટ ફરે છે। ત્યારે અમારી એક જ માંગ છે કે તમે સ્માર્ટ મીટરો કાઢી લો અને જૂના મીટરો ડિજિટલ મીટરો આપો। ડિજિટલ મીટર જે તમે નાખ્યા હતા એની વેલિડિટી પણ 15 વર્ષની છે અને હજુ પૂરી નથી થઈ અને તમે અત્યારે પાછા સ્માર્ટ મીટર લઈ આવ્યા છો। એટલે સરકારને લૂંટવા, આજે સરકાર જે છે પ્રજાને લૂંટવાનું ચાલુ કર્યું છે એ બંધ કરી દે, એ જ અમારી માંગ છે। આજે અમે એમજીવીસીએલની ઓફિસ સુભાનપુરા ખાતે બેસનું નોંધી અને સ્માર્ટ મીટરનું બેસનું કરી અને આજે અમે વિરોધ નોંધાયો છે અને આગામી દિવસોમાં જો નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું। કશું જોઈતું નહીં સર, અમને અમારા જૂના મીટરો પાછા આપો। અમને છેતરીને નાખી ગયા છે, છેતરીને અને નાખી ગયા છે। અમારે બીજું કશું જોઈતું નહીં, જૂના મીટરો આપો અમને। અમે જે અંબે સોસાયટીમાં રહીએ છીએ, આજે અહીંયા હાઉસિંગ બોર્ડના જ છે। અમારા જૂના મીટરો જોઈએ, અમારે બીજું કશી વાત કરવી નથી કોઈની જોડે। જૂના મીટરો આપો, બીજું વધારાનું અમારે બોલવાનું નથી, કશું બોલવાનું નથી। બસ 100 વાતની એક જ વાત, અમને નથી પોસાતા। શું અમે મધ્યમ માણસ છે સર, શું અમે અમારું ગુજારું કઈ રીતે કરીએ છીએ અમને ખબર છે, કોઈ સમજતા નથી સર। એટલે અમારે જૂના મીટરો અમને જોઈએ સર। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।